અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બાઇક ચોરીના ગુનામાં બે રીઢા આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓ બાઇકની ચોરી કર્યા બાદ કટરથી કાપી તેના સ્પેર પાર્ટ્સ વેચી દેતા હોવાનો ખુલાસો થયો છે। ભરૂચ અને સુરતના 4 તાલુકામાંથી બાઇક ચોરી કરીને સ્પેર પાર્ટ્સ કટિંગ કરીને વેચતા હતા। પોલીસે ચોરેલી 10 જેટલી બાઇકના 52 સ્પેર પાર્ટ્સ કબજે કરી બે આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના કર્મચારીઓને માહિતી મળી હતી કે બે ઈસમો શંકાસ્પદ મોટરસાયકલ લઈને અંસાર માર્કેટથી સર્વિસ રોડ તરફ થઈને અંકલેશ્વર તરફ આવનાર છે। જે માહિતીને આધારે અંસાર માર્કેટ નજીક બે ઈસમો આવતા તેમને અટકાવી તપાસ કરતા તેઓ પાસેની બાઇક ચોરીની હોવાનું બહાર આવ્યું હતું। આ અંગે આરોપીઓ ઉસ્માન સિદ્દીકી અને મોહમ્મદ સલમાન ચૌધરીની પૂછપરછ કરતા તેઓએ તેમના મિત્ર મુસ્તફા મનીહાર સાથે હાંસોટ વિસ્તારમાંથી બાઇકની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું। આ ઉપરાંત આરોપીઓએ હાંસોટ, પાનોલી, નવેઠા અને કોસંબા ખાતેથી અન્ય 10 જેટલી બાઇક ચોરી કરી લાવી ગ્લેન્ડર તથા અન્ય સાધનો વડે કટિંગ કરી તેના નાના ટુકડાઓ કરીને ટુ વ્હીલરના સ્પેર પાર્ટ્સ વેચી દીધા હોવાનો ખુલાસો થયો હતો। જેના આધારે પોલીસે રૂપિયા 1,83,000નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। અને મામલામાં પોલીસે કાપોદ્રાની MP નગરમાં રહેતા મુસ્તફા મનીહાર અને નોબલ માર્કેટમાં રહેતા બિલાલ અહેમદ શાહને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા એક મોટી સફળતા મેળવવામાં આવે છે, જેમાં તેઓ દ્વારા પોતાની ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી 3 જેટલા આરોપીઓને વાહન ચોરી એટલે કે બાઇક ચોરીના ગુનાઓમાં પકડી પાડવામાં આવેલ છે। જેમાં ભરૂચ જિલ્લાની તથા કોસંબાની એવી કુલ ટોટલ 7 જેટલી ચોરીઓ ડિટેક્ટ કરવામાં આવી છે અને વધુ પણ આવી ચોરીઓ મળી આવે તેવી પણ શક્યતા રહેલી છે। જેમાં હાંસોટની 4 બાઇક ચોરીઓ, 2 પાનોલીની તથા 1 કોસંબાની બાઇક ચોરી છે એ ડિટેક્ટ કરવામાં આવે છે। આ જે છે એમને જે આરોપી પકડાયેલ છે એ ઉસ્માન જીકરી, મોહમ્મદ સલમાન તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે એ એમાં મળી આવેલ છે। 2 જેટલા આરોપીઓ તેમાં હાલમાં વોન્ટેડ છે। કુલ જે છે મુદ્દામાલ એ 1,83,500 જેવો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ ગુનામાં એવું છે કે આ જે ટોળકી જે છે તે ભરૂચ જિલ્લા તથા આજુબાજુના વિસ્તારોમાંથી બાઇકની ચોરી કરતા હતા। એ બાઇકને ચોરી કરી અને કોઈ એમના જે સ્થળ જે છે ખાસ કરીને અંસાર માર્કેટ પાસે ત્યાં લઈ જઈ અને ત્યાંનું કટિંગ કરી અને તેના સ્પેર પાર્ટ્સ છે એ વેચી દેવા માટેની આ આખી કાવતરું એ લોકો અંજામ આપતા હતા। એ બાબતેની ખૂબ મોટી સફળતા પોલીસને મળી છે। માનનીય આઈજી સાહેબ, SP સાહેબની સૂચનાઓના આધારે સતત પ્રયત્નમાં રહી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને આ સફળતા મળી છે।